ધાંગધ્રા ભગવતી ધામ ગુરુકુળ ચોકડી નજીક આઈસર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર આઈસર ગાડીને ટોચન કરીને આવી રહ્યું હતું ત્યારે ગુરુકુળ ચોકડી નજીક આઈસરને બ્રેક ન લાગતા ટ્રેક્ટર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ધાંગધ્રા ગુરુકુળ ચોકડી પાસે આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા। આમ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અને અહીં કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતો હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ભગવતી ધામ ગુરુકુળ ચોકડી નજીક ટ્રેક્ટર અને આઈસર ટેમ્પોને ટોચન કરીને આવી રહ્યું હતું, ત્યારે ગુરુકુળ ચોકડી નજીક આઈસર ટેમ્પોમાં બ્રેક ન લાગતા ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી, ત્યારે ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર તબીબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા। ત્યારે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતના કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન, ડોક્ટર કે ઓર્થોપેડિક ન હોવાને કારણે પેશન્ટને રિફર કરવામાં આવે છે। ત્યારે સરકાર દ્વારા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।